બેસો બેસો. ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चितगन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिधि, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 41मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 120મો. સર્ગ 120મો, પેજ નંબર 1507. 1507, સર્ગ 120મો. આ 120મા સર્ગમાં વાયુઓ, વૃક્ષો, ભમરાઓ, વનપંક્તિઓ, દેવાંગનાઓ, સમુદ્રના તરંગો અને ગરુડ પક્ષીઓ આદિનું વર્ણન કરવામાં આવશે. વાયુ, વૃક્ષ તથા ભ્રમર ઇત્યાદિનું વર્ણન. સહચરો બોલ્યા, હે કમલનયન, આવી બીજી પણ કથા કરી રહેલા આ મહાન દંપતી હમણાં ઉત્તમ મદ્યપાન કરવાને તૈયાર થઈ રહેલા છે. તે આપ જુઓ. કેળના કંદમાં ઢંકાઈ રહેલા સ્વચ્છ ગુચ્છાઓને વિકસાવવામાં નિપુણ અને પુષ્પોના કેસરાઓથી સુશોભિત આ વિવિધ વાયુઓ વાઈ રહ્યા છે. વળી વનમાંથી નીકળતા અનેક પ્રકારના સુગંધોથી પુષ્ટ થયેલા પરસેવાના બિંદુઓને પી જનારા અને સ્ત્રીઓના વિંખાઈ ગયેલા કેશોને શોભા આપનારા વાયુઓ હમણાં વાય છે. સિંહોની પેઠે કુલાચલ પર્વતની ગુફાઓરૂપી ઘરમાં પ્રવેશ કરીને ભમ્યા કરતા આ ખારા સમુદ્રના પવનો દૈત્યોના જેવા વેગે અહીં ગતિ કર્યા કરે છે. તમાલ વૃક્ષમાં અને તાલ વૃક્ષમાં ચપળ બાળકની પેઠે લીલા વડે હિંચકા ખાવાથી લાડકવાયા થઈ રહેલા જળના તરંગોમાંથી ઊંચે ઠેકી કોમળ નવા પલ્લવો સુધી પહોંચી વળેલા અને કંપિત થઈ રહેલી નવીન લતાઓના ખરી પડતા પુષ્પોની રજથી દૂસરા થઈ ગયેલા આ વાયુઓ બગીચાઓની અંદર રાજાઓની પેઠે મંદ મંદ ગતિ કરી રહ્યા છે. પોલા વાંસોમાં વિશ્રાંત થઈ રહેલો આ વનવાયુ મધુર ગાયન કરવા માટે પ્રવૃત્ત થઈ રહ્યો છે. તે જાણે હસ્તિનાપુરથી ગાન ચતુર નારીઓએ તેને ગાયન કળા શીખવી હોય તેવો જણાય છે. કર્ણિકાર વૃક્ષે જ્યારે પવનનો તિરસ્કાર કરવા માંડ્યો ત્યારે ભમરાઓ પણ પછી તેને દૂરથી ત્યાગ કરવા લાગ્યા. આ તાલવૃક્ષ વિશેષ કરી સ્તંભરૂપ છે, તેથી તે કોઈ અર્થીને કશું ફળ આપતો નથી, તેમ પલ્લવ પણ આપતો નથી. આમ તેનો આકાર ઊંચો છે, છતાં તે કોઈને કશો ઉપયોગી ન હોવાથી તેની ઉન્નતિ નહીં જેવી છે. ગુણરહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. હે રાજન, આ કેસુડાનું ઝાડ ઉપરના રંગ વડે જ રાજાની પેઠે વિરાજી રહ્યું છે. હે મહારાજ, આવો અને જુઓ. આ કર્ણિકાર વૃક્ષ કેવળ વિકારનું જ પાત્ર છે, કેમ કે સુગંધહીન છે. તેથી નિર્ગુણ મનુષ્યની પેઠે તેનાથી કોઈનું કશું પણ કાર્ય સરતું નથી. ચપળ મંજરીઓની ઝાડરૂપી વીજળીઓની સાથે રહેલું આ કાળું તમાલ વૃક્ષ ચાતકને ખાલી મેઘની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. પત્રો વડે સુશોભિત, એકબીજામાં અનિશ્ચિત હોવાથી દુર્ભેદ્ય, ઉત્તમ છાયા વડે પર્વતોને વીંટી વળેલા અને ધનુષ્યરૂપ થતાં મોટી પ્રત્યંચાઓને યોગ્ય આ ઊંચા વાંસો ઉત્તમ વંશોની પેઠે અત્યંત દીપી નીકળે છે. સુવર્ણમય શિખરના જેવા દેદીપ્યમાન આસન ઉપર બેઠેલા ઉદ્ધવજીને પોતાના પડખામાં ધારણ કરી રહેલા ને ઉત્કૃષ્ટ ઐશ્વર્યવાળા સર્વના આદિ હરિભગવાન એમ ચપળ પીળા વસ્ત્ર ધારણ કરે છે, તેમ સુવર્ણમય શિખરરૂપી આસન ઉપર બેઠેલા પવનરૂપી વ્યાધિને પોતાની પાસે ધારણ કરી રહેલો અને ઉપરના ભાગમાં આકાશની અંદર થયેલો આ ઉત્તમ મેઘ વીજળીઓ વડે શોભવાળા પીળા આકારને ધારણ કરી રહ્યો છે. પ્રવેશ કરતી વખતે અને નીકળતી વખતે વ્યગ્ર થઈ રહેલા ગતિમાન પક્ષીઓના જેવા ચપળ ભમરાઓ વડે રમણીય આ ખાખરો રુધિરના પ્રવાહ વડે રાતા થઈ રહેલા કોઈ વીર યોદ્ધાઓના જેવો લાલ દેખાય છે. મંદાર વૃક્ષોની મંજરીઓના સમૂહો વડે પીળા દેખાતા વાદળાના નિવાસરૂપ આ મહેન્દ્રાચલ પર્વતના શિખર ઉપર ગંધર્વરૂપી કામી પુરુષો મત્ત બની જઈ સૂઈ રહેલા છે. હે મહારાજ,
કલ્પવૃક્ષના વનની છાયામાં વિશ્રાંતિ લઈ રહેલા અને વિશેષે કરી વીણા આદિ વાદ્યો વડે યુક્ત એવા સિદ્ધ તથા વિદ્યાધર આદિ પથિકો ગાન કરે છે તે આપ જુઓ. આ કલ્પવૃક્ષના વનમાં પલ્લવે પલ્લવે વિશ્રાંતિ લઈ રહેલી સુર સુંદરીઓ ગાય છે અને હસે છે તે આપ જુઓ. કોમળ મંદિરોવાળા મંદરાચલને વિશે મંદપાળ નામના ઉદાર મુનિનું આ મંદિર છે. તેની ભાર્યા ગીત જાતિની પક્ષીણી છે. સર્વ ઋતુઓમાં પુષ્પો વડે અને વૃક્ષો વડે સુશોભિત રહેનારી મુનિઓની આ આશ્રમ શ્રેણીને જુઓ. તેને વિશે અન્યોન્ય વેરવાળા સિંહ અને હાથી તથા નોળિયા અને સર્પ ઇત્યાદિ પ્રાણીઓ પોતાના સહજ વેરને છોડી દઈ ક્રીડા કરે છે. પરવાળાના વૃક્ષો સાથે મિશ્ર થઈ ગયેલી અને સમુદ્રના કાંઠાઓ પર આવેલી લતાઓના પલ્લવોમાં પડેલા આ જળબિંદુઓ પોતાની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા સૂર્યનારાયણને લીધે અત્યંત ચમક્યા કરે છે. જેમ વિલાસિનીઓ પોતાના વિલાસી પતિના વક્ષસ્થળમાં ક્રીડા કરે છે, તેમ સમુદ્રના તરંગો પણ પોતાની ચકડીઓના વ્યાપારથી રત્નોની અને માણેકની ખાણોમાં ક્રીડા કરે છે. નાગલોકની સ્ત્રીઓના જવાબાથી ઉત્પન્ન થયેલો આભૂષણોનો દિવ્ય જણજણાટ આકાશમાંથી નીચે સંભળાય છે તે આપ સાંભળો. આ પર્વત ઐરાવત હાથીની સ્થાનભૂમિરૂપ છે અને તેની આ ગુફા તે હાથીના ગંડસ્થળથી ભ્રષ્ટ થયેલી મદોન્મદ ભ્રમરીઓના શબ્દો વડે જાણે ગાયન કરતી હોય તેવી દેખાય છે. કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન હરાશ પામનાર દુર્બળ ગાત્રવાળા સમુદ્રની આ કૃષ્ણ પક્ષના અંતને સૂચવનારી રેખારૂપ પંક્તિઓ તેના નિવાસરૂપ તટમાં જોવામાં આવે છે. સુગંધરૂપી સુગંધી શ્વાસવાયુને ધારણ કરનારી સુંદર સાયા વડે શીતળ અંગવાળી એકાંતમાં પોતાના આકારને બતાવનારી અનેક પ્રકારના પુષ્પો વડે ભરેલી વનની રચનારૂપી સુંદર વસ્ત્ર વડે સુશોભિત ઝરણારૂપી નિર્મળ હાસ્યવાળી અને પુષ્પોરૂપી બિછાનાને પાથરી રહેલી આ વનરૂપી વિલાસિની ધન્ય છે. ઉદાર બુદ્ધિવાળા દેવો ઉપશાંત શબ્દવાળી શુદ્ધ વનભૂમિમાં જેવા રમે છે તેવા નંદનવનમાં પણ રમતા નથી. આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિષય પુરુષના ચિત્તને એમ બેઉની સમાન રીતે જ રમાડે છે. ચરણ જેમ નૂપુર વડે શોભે છે અને અવાજ કરે છે, તેમ જળ વડે ધોવાયેલા શિખરવાળા અને સમુદ્રના તટ ઉપર આવેલા પર્વતો તળેટીઓ રત્નોના સમૂહ વડે શોભે છે અને અવાજ કરે છે. પુન્નાગના વૃક્ષો ઉપર વિશ્રાંત થઈ રહેલા અને સુંદર સુવર્ણના જેવા કાંતિમાન ગરુડ પક્ષીઓ આકાશમાં રહેલા દેવતાઓના સમૂહ જેવા શોભે છે. ભમરાઓ તથા મેઘોરૂપી ધુમાડાવાળા અને વિકસિત થઈ રહેલા ચંપક વૃક્ષોના વનો વડે સુશોભિત પર્વતો પવન વડે કંપે છે જુઓ. તેઓ જાણે બળતા હોય તેમ દેખાય છે. કણેરના ઝાડની ઉપરની શાખાને હિંચકાવતા કોકિલને જોઈને તેની પ્રિયા કોકિલા ચપળતાથી તેને આલિંગન કરે છે અને મધુર ગાયન કરવા લાગે છે. હે મહારાજ, આ ખારા સમુદ્રની તટભૂમિઓ કોલાહલ સાથે હાલમાં ભેટ રાખી ઉભેલા રાજાઓ વડે ભરેલી છે તે આપ જુઓ. હે મહારાજ, ઠેઠ પૂર્વ સમુદ્ર સુધી અને ઉત્તર સમુદ્ર સુધી આ જંબુદ્વીપની અંદર જે રાજાઓ યુદ્ધમાં બચી ગયા હોય તે સર્વના મસ્તક પર ચરણ મૂકીને આપ તેમના ઉપર અનુગ્રહ કરો. તે દેશની ભૂમિની રક્ષા માટે પ્રત્યેક દિશામાં નીતિશાસ્ત્ર પ્રમાણે સમાધાનપૂર્વક આપ શાંત બુદ્ધિથી વ્યવસ્થા કરવા આજ્ઞા આપો. અસ્ત્ર આપો અને મદદ માટે આપનું સર્વ સૈન્ય પણ આપો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દિગંતર વૃત્તિ વાયવ્યાદિ વર્ણન નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો. આ 121મા સર્ગમાં વિપશ્ચિત રાજાઓ દેશોની મર્યાદા બાંધી અગ્નિ પાસે જશે અને અગ્નિના વરદાનથી તેઓ દિશાઓના અંતો જોવા નીકળશે એ વિશે વર્ણન આવશે. દેશોની મર્યાદાનું સ્થાપન. વશિષ્ઠ બોલ્યા. પછી તે વિપશ્ચિત રાજાઓ સમુદ્રના તટોની ભૂમિ ઉપર બેઠા અને મંત્રીઓના કહેવા પ્રમાણે રાજ્ય સંબંધી સર્વ પ્રયોજન
દેશની મર્યાદા બાંધવી વગેરે કરવા લાગ્યા. પછી તેમણે ત્યાં જ પોતાની નિવાસ ભૂમિ કલ્પી લઈ સ્થિતિ કરી અને ક્રમ પ્રમાણે નિર્બાધપણે દેશની મર્યાદા પણ બાંધી. પછી શ્રીમાન સૂર્યનારાયણ જાણે વિપત્સિત રાજાના પ્રતાપનું વર્ણન કરવા માટે લોકાંતરમાં જતા હોય તેમ સમુદ્રની અંદર પ્રવેશ કરી બીજા લોકાંતરમાં ચાલ્યા ગયા. ત્યાં મેઘલેખાના જેવી શ્યામ રાત્રિ વિસ્તરવા લાગી એટલે દિવસમાં પોતપોતાનું યોગ્ય કાર્ય કરી રહેલા વિપત્સિત રાજાઓ પણ પોતાની શૈયામાં સૂતા. નદીના પ્રવાહોની પેઠે ઠેઠ સમુદ્ર સુધી ઘણે દૂર આવી ચડેલા એ વિપત્સિત રાજાઓ વિસ્મય વડે આકુળ ચિત્તવાળા થઈ ગયા અને પોતાના ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. અહો, દેવતાઓના પણ દેવરૂપ અગ્નિના પ્રતાપથી આપણે આપણા દિવ્ય વાહનો વડે પ્રયાસ વગર જ ઘણા છેટે આવી પહોંચ્યા છીએ. આ વિસ્તારવાળી દ્રશ્યની શોભા ક્યાં સુધી પથરાઈ રહી હશે? આ જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર આવેલો છે, ત્યાર પછી વળી પ્લક્ષ દ્વીપ છે અને ત્યાર પછી પાછો મોટો ખારા સમુદ્રથી બમણા વિસ્તારવાળો ઇક્ષુરસ સમુદ્ર રહેલો છે. એ સમુદ્ર પછી પણ દ્વીપ આવેલો છે અને તેના પછી પાછો સમુદ્ર છે. એવી રીતે 7 સમુદ્ર અને 7 દ્વીપને અંતે શું હશે અને ત્યાર પછી પણ શું હશે? આ દ્રશ્યરૂપી માયા કેવડી અને કેવી હશે? આ સર્વ વાતનો નિર્ણય કરવા માટે આપણે અગ્નિદેવની પ્રાર્થના કરીએ અને તેમના વરદાનના પ્રભાવથી આપણે સર્વ દિશાઓને ઠેઠ તેના છેડા સુધી ચિત્તમાં કશો ખેદ લાવ્યા વિના જોઈએ. ઉપર પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને તે વિપત્સિત રાજાઓએ પોતપોતાના સ્થાનમાં રહી એક જ સમયે ભગવાન અગ્નિનારાયણને બોલાવ્યા. એટલે તેમને ભગવાન અગ્નિના સાકાર રૂપે દર્શન થયા. અગ્નિએ તેમને કહ્યું, હે પુત્રો, તમે વર માગો. વિપત્સિત રાજાઓ બોલ્યા, હે દેવશ્રેષ્ઠ, આ દેહની ગતિ જ્યાં ન પહોંચી શકે ત્યાં મંત્રથી શુદ્ધ થયેલા દેહથી અને તે પણ જ્યાં ન પહોંચી શકે ત્યાં મનથી અમે અમારા પંચભૂતાત્મક દ્રશ્યને જોઈએ. તેમજ પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ આદિથી જે સિદ્ધ થઈ શકે છે તે સર્વ અમે જોઈએ. એવું ઉત્તમ વરદાન આપ કૃપા કરી અમને આપો. હે મહારાજ, સિદ્ધ યોગી પુરુષો જ્યાં સુધી જઈ શકે છે ત્યાં સુધી અમે આ શરીરે જઈ સર્વ જોઈ શકીએ અને જ્યાં શરીરની ગતિ અટકે ત્યાં પછી અમે મન વડે દ્રશ્યને જોઈ શકીએ. વળી અમે જ્યાં સુધી સિદ્ધ યોગીઓની ગતિ પહોંચે ત્યાં સુધી તેને માર્ગે ગતિ કરીએ. અમારું વચમાં મૃત્યુ ન થાય અને જે માર્ગમાં દેહની ગતિ ન થઈ શકે તેમાં અમારું મન જ ગતિવાળું થાય. વશિષ્ઠ બોલ્યા, ભલે તેમ થાઓ. એમ કહી અગ્નિદેવ સત્વર જાણે વડવાલના રૂપે સમુદ્રમાં જવાની ઉતાવળા થઈ રહ્યા હોય તેમ તરત જ અદૃશ્ય થઈ ગયા. એ પ્રમાણે વરદાન આપી અગ્નિ ચાલ્યા ગયા. પછી રાત્રિ આવી અને તે પણ થોડો સમય રહી ચાલી ગઈ. પછી પાછો સૂર્યનો ઉદય થયો અને વિપત્સિત રાજાના ચિત્તમાં સમુદ્રનું ઉલ્લંઘન કરવાની ધીર ઈચ્છા પણ ઉદય પામી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપત્સિત નિર્ણય નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. આ 122મા સર્ગમાં સમુદ્રના તરંગોમાં પગ વડે ચાલનાર વિપત્સિત રાજાઓનું સમુદ્રના આવર્ત અને મગરમચ્છાદીનું વિદારણ કરી નીકળી જવા વિશે સારી રીતે વર્ણન આવશે. સમુદ્રમાં ચારે વિપત્સિત રાજાઓ પગથી ચાલ્યા. વશિષ્ઠ બોલ્યા, પછી તે વિપત્સિત રાજાઓએ પ્રાતઃકાળમાં ઉઠીને શાસ્ત્ર અનુસાર પૃથ્વીની સારી રીતે વ્યવસ્થા કરી. હવે દિશાઓના અંત જોવાની અત્યંત ઉત્કંઠાને લીધે તેમના દેહમાં જાણે ગ્રહાદિકનો આવેશ આવી ગયો. મુખ્ય મંત્રીઓએ તેમને જાણે વાર્યા, છતાં આંસુવાળા મુખો વડે આક્રંદ કરી રહેલા પોતાના સર્વ પરિજન વર્ગને તેમણે પાછો વાળ્યો. તેઓ તો સ્નેહરહિતપણાથી, અભિમાન, માત્સર્ય, લોભ, શત્રુઓથી પરાભવ થવાનો મોટો ભય અને સ્ત્રી, પુત્ર, ધન વગેરેની એષણા આદિને પણ છોડીને અમે સમુદ્રને પેલે પાર જઈ દિશાઓના અંત જોઈ પાછા ક્ષણ માત્રમાં ચાલ્યા આવીશું.
છતાં મુખ્યમંત્રીઓએ તેમને જાણે વાર્યા છતાં આંસુવાળા મુખો વડે આક્રાંત કરી રહેલા પોતાના સર્વ પરિજન વર્ગને તેમણે પાછો વાળ્યો. તેઓ તો સ્નેહરહિતપણાથી, અભિમાન, માત્સર્ય, લોભ, શત્રુઓથી પરાભવ થવાનો મોટો ભય અને સ્ત્રી, પુત્ર, ધન વગેરેની એષણા આદિને પણ છોડીને અમે સમુદ્રને પેલે પાર જઈ દિશાઓનો અંત જોઈ પાછા ક્ષણ માત્રમાં ચાલ્યા આવીશું એમ કહેતા ત્યાંથી ચાલી નીકળ્યા. આમ તેમણે પોતાની મંત્રશક્તિ વડે ભૂમિ, જળ આદિ મહાભૂતોનો જય કરી લેવાથી સિદ્ધપણાને પામેલા પોતાના પગ વડે સમુદ્રમાં ચાલવા માંડ્યું. તે વખતે પ્રત્યેક દિશામાં રહેલા તેમના અનેક ભૃત્યોમાંથી કેટલાયક અત્યંત સ્નેહને લીધે તેમની સાથે જ સમુદ્રમાં પ્રવેશ કરતા હતા. આમ તે સેવકો યથાશક્તિ અનુગમન કરતા હતા અને એ વિપશ્ચિત રાજાઓ પગપાળા સમુદ્રના જળમાં ચાલતા હતા. જાણે જમીન ઉપર પગ રાખ્યા હોય તેમ જળના તરંગોના સમૂહ ઉપર પોતાના પગ રાખીને તે ચારેય વિપશ્ચિત રાજાઓ પોતે એકલા સમુદ્રને તરી જવાનો ઉદ્યોગ કરવા લાગ્યા અને પોતાની સેનાથી અત્યંત વેગળા પડી ગયા. પગે પંથ કરીને સમુદ્રની અંદર બેઠેલા તે વિપશ્ચિત રાજાઓ જ્યાં સુધી શરદ ઋતુના આકાશના નાના વાદળાની પેઠે અદૃશ્ય ભાવને પ્રાપ્ત ન થયા ત્યાં સુધી કાંઠે રહેલા મનુષ્યને તે જોવામાં આવ્યા. બાંધેલા મધ્યબંધનને ખેંચી જનારા હાથીની પેઠે સમુદ્રમાં પગપાળા જતા તે વિપશ્ચિત રાજાઓ પોતાના દ્રઢ નિશ્ચય વડે પોતાનો પંથ કાપવા લાગ્યા. પર્વતના જેવું તરંગોનું ઉછળવું અને સમવું થવાથી જળ તરંગોની શોભા ઊંચી નીચી થતી હતી અને તેઓ તેને પણ હરી લેતા હતા. આથી તેઓ સમુદ્રના મંથન સમયના હરી જેવા દેખાતા હતા. ચંચળ અને જળપાન વડે મત થઈ રહેલા વાદળા પોતાનામાં ચંદ્રમંડળ પેસવાથી જેમ શોભી રહે છે તેમ જળની ઘુમરીઓ તે રાજાઓના પેસવાથી શોભી રહી હતી. જળની એ ઘુમરીઓમાં તે વિપશ્ચિત રાજાઓએ સંભ્રમ રહિત ઘણા લાંબા કાળ સુધી ઘાસની પેઠે ભ્રમણ કર્યું. એ રાજાઓ મંત્રવિદ્યાના બળથી તથા પોતાના પરાક્રમથી દુર્જય હતા. તેઓ હાથમાં શસ્ત્રને ધારણ કરી રહ્યા હતા. તેમને કોઈ ઠેકાણે અત્યંત મદોન્મત્ત અથવા પ્રમાદી મગરમચ્છો પ્રથમ ગળી જતા હતા અને પછી પચાવી જવાની શક્તિ ન હોવાથી તેમના દેહને પાછા ઓકી કાઢતા હતા. જળના તરંગોમાં વિશ્રાંતિ લઈ રહેલો પવન એ વિપશ્ચિત રાજાઓના દેહને પલકવારમાં વારંવાર સેંકડો યોજન સુધી તાણી જતો હતો અને પાછો ખેંચી લાવતો હતો. તેઓ જળના તરંગોરૂપી હાથી ઉપર ચડ્યા હતા. તેથી જાણે પોતાના રાજ્યની અંદર હાથીઓની પીઠ ઉપર બેઠેલા હોય તેવી તેમની શોભા જણાતી હતી. વિસ્તારવાળી તરંગોની ઘટાઓરૂપી શિલાપીઠનું વિદારણ કરવામાં અને તેને નીચે લઈ જવામાં વપરાયેલી ચતુરાઈને લીધે જાણે જળરૂપી વાદળામાંથી પવનને લીધે ઉદ્દીપિત થઈ રહેલી વીજળી જ બહાર નીકળતી હોય એમ એ વિપશ્ચિત રાજાનું જળમાંથી નીકળવું થતું હતું. તરતા ચપળ હાથીઓના જેવો દેખાવ આપનારા તરંગોના સમૂહમાં અથડાયા છતાં વિપશ્ચિત રાજાઓ કાંઠા ઉપર આવેલા શિલામય શિખરની પેઠે પોતાનું ધૈર્ય છોડતા ન હતા. મોટા ઉર્મિઓરૂપી મોતીઓ અને માણેકોના સમૂહોમાં પ્રતિબિંબિત થઈ રહેવાથી તેઓ એકલા છતાં પણ જાણે અનેક પુરુષો વડે વીંટાયેલા હોય તેવા જણાતા હતા. એ વિપશ્ચિત રાજાઓ ધોળા ફીણના પિંડો વિશે શરીરને હળવું કરીને બેઠા હતા. તેથી તેઓ ધોળા કમળ ઉપર બેઠેલા રાજહંસના જેવી શોભા ધારણ કરી રહ્યા હતા. કાંઠા સાથે અથડાવાથી ઉત્પન્ન થયેલી અને વરસાદમાં થતા વજ્રપાતના શબ્દ જેવી ભયંકર સમુદ્ર ગર્જનાથી તે ભૂભૃતો રાજાઓ ભૂભતો પર્વતોની પેઠે તેઓ ભયભીત થયા નહોતા. શું લખે છે આનંદ પ્રભુ? શું લખે છે? કેમ ઢાંકો હું કામ છો? ઢાંકો છો જોઈ લ્યો. જો આનંદ પ્રભુ જોઈ લેજો હાથમાં લઈને શું લખ્યા કરે છે. વિપશ્ચિત રાજા ખાલી એટલી ઈચ્છા કરી કે દિશાનો અંત જોવો છે. એમાં બોધ થવાની પૂરી શક્યતા હતી. આવા બધા ગુણો હતા ને, લોભ વગેરે હતું નહીં. તો ખાલી દિશાઓના અંતની ઈચ્છા કરી અને વ્યાધે મોટા શરીરની ઈચ્છા કરી તો એમાં એ બોધ ન પ્રાપ્ત કરી શક્યો અને બહુ ભમવું પડ્યું.
આવી પછી રાજાનું લખે આપણે કોઈ પ્રકાશ કરી યાદ આવ્યો એટલે વિપસ્થિત રાજાની વાત છે, આપણી વાત ના, નથી એમ. આપણી છે. ચાલો. આગળ એવું લખ્યું પછી એમ. કે એટલે તું પણ એમ કર દેહાભિમાન અને વાસના ન રાખીને આ ક્ષણે જ તત્વબોધ કરી લે. એવું લખ્યું છે? એ લખવા અડધું લખ્યું અડધું લખ્યું. અડધું. હાલો, આખું કરો. હમ. ઠેઠ આકાશને અડકનાર જળમય એવા મહાન પર્વતો ઊંચે ઉછળતા હતા જગ્યા હોય તો અને ગાંધીનગર પહોંચાડજો. જગ્યા હોય તો ગાંધીનગર પહોંચાડજો. દ્રશ્યનો અંત જોવાય ને. હા, દ્રશ્યનો જ્યાં માન્યો હોય ત્યાં જોવાય ને દરેકનો. ચાલો. ઠેઠ આકાશને અડકનાર જળમય એવા મહાન પર્વતો ઊંચે ઉછળતા હતા અને નીચે પડતા હતા. તેથી ઉપર નીચે જતા તે વિપક્ષિત રાજાઓ ક્ષણ માત્રમાં પાતાળમાં જઈ પહોંચતા હતા. નિશંક રીતે ઉછળ્યા કરતા જળપૂરના પડવારૂપી વસ્ત્ર વચ્ચે વીંટાયેલા તે વિપક્ષિત રાજાઓ જાણે ઉત્પાતની પ્રાપ્તિ થતાં નીચે આવી પડેલા મેઘરૂપી ચંદરવા વડે વીંટાઈ રહ્યા હોય તેવા દેખાતા હતા. જાણે માણેક અને મોતીઓનો વરસાદ થયો હોય તેમ ચોતરફ પથરાઈ રહેલા અનેક માણેકના તથા મોતીઓના સમૂહોથી અને વચમાં જળમય વૃક્ષ તથા લતાના જેવો દેખાવ આપતા તરંગોના પુષ્પો જેવા બિંદુઓથી તેઓ પોતાના શરીરને કાંતિમાન કરી રહ્યા હતા. શૂરવીરો જુડો વડે તથા કરચલા વડે વ્યાપ્ત ચકરીઓમાં ભમ્યા કરતા મગરમચ્છો તથા મગરોના સહચર બની તે વિપક્ષિત રાજાઓ સમુદ્રની અંદર ચાલ્યા જતા હતા. સર્ગ 122મો સમાપ્ત. સર્ગ 123મો. આ 123મા સર્ગમાં દ્વીપોમાં અને સમુદ્રમાં ગતિ કરનાર ચારેય વિપક્ષિત રાજાઓની પશ્ચિમના વિપક્ષિત રાજાથી માંડી ક્રમથી જુદી જુદી દિશા વિશે વર્ણન કરવામાં આવશે. વિપક્ષિત રાજાઓનો જુદી જુદી દિશાઓમાં વિહાર. વશિષ્ઠ બોલ્યા, આમ તે વિપક્ષિત રાજાઓ પોતાને પગે ચાલી દ્રશ્યરૂપ અવિદ્યાનો અંત લાવવા સુધીના વિચારમાં પ્રવૃત્ત થઈ ગયા અને સમુદ્રો તથા દ્વીપોમાં તેઓ ગમન કરવા લાગ્યા. કશો ભેદ કે છેદ પામ્યા વિના તેમણે સમુદ્રમાંથી દ્વીપમાં અને તે દ્વીપમાંથી વળી બીજા સમુદ્રમાં, તેમાંથી વળી બીજા દ્વીપમાં તેમજ પર્વત તથા વનમાં ગમન કર્યું અને તેઓ તેમનું ત્વરાથી ઉલ્લંઘન કરવા લાગ્યા. હવે પશ્ચિમ દિશા જોવા નીકળેલા વિપક્ષિત રાજાને એક માછલો ગળી ગયો. તે માછલો વિષ્ણુના મત્સ્યાવતારના કુળમાં ઉત્પન્ન થયો હતો. હું અમર છું એવું અભિમાન ધરાવતો હતો અને વિતસ્તા નદીમાં વહ્યા જતા વહાણ આદિના જેવી અતિશીઘ્ર ગતિવાળો હતો. તે મત્સ્યે એ રાજાને જીરવી નહીં શકવાથી તેને ક્ષીર સમુદ્રમાં જઈ ઓગી કાઢ્યો. એટલે તે ક્ષીરસાગરનું ઉલ્લંઘન કરી ઘણી દૂર કોઈ બીજી દિશામાં ચાલ્યો ગયો. દક્ષિણ દિશામાં નીકળેલા વિપક્ષિત રાજાને ઇક્ષુરસના સમુદ્રમાં આવેલા યક્ષનગરને વિશે વશીકરણ વિદ્યામાં કુશળ કોઈ યક્ષિણીએ નજરે પડતા પોતાની વિદ્યાના બળથી અધીન કરી લીધો અને તેને પોતામાં લંપટ બનાવી દીધો. પૂર્વ દિશા તરફ ગયેલા વિપક્ષિત રાજાને કોઈ મગરમચ્છ ગળવા આવ્યો ત્યારે તેણે તેને દબાવી રાખી ગંગાજીમાં લઈ જઈ ચીરી નાખ્યો. પછી ગંગાજીએ તે વિપક્ષિત રાજાને કાન્યકુબ્જ દેશમાં લાવી મૂકી દીધો. ઉત્તર દિશા તરફ ગયેલા વિપક્ષિત રાજાએ ઉત્તર કુરુ નામના દેશમાં જઈને ત્યાં પાર્વતીજી સહિત ક્રીડા કરી રહેલા શંકરનું આરાધન કર્યું અને તેણે તેમની કૃપા વડે અણિમાદી ઐશ્વર્ય મેળવ્યું. આથી જ દિશાઓમાં સર્વત્ર પ્રસરી રહેલા મૃત્યુ અને તેનો ભય એ રાજાને બાદ કરી શકતા નથી. મગરમચ્છરૂપી હાથી એ ઉત્તર દિશાવાળા વિપક્ષિત રાજાને ગળી ગયો હતો, છતાં મહાદેવજીની કૃપાથી તેને જે ઐશ્વર્ય મળ્યું હતું તેના પ્રભાવને લીધે એ હાથીએ તેને ઓકી કાઢ્યો હતો.
એ પછી એ રાજાએ અનેક બીજા દ્વીપોના કુલાચલ પર્વતનું ઉલ્લંઘન કર્યું. પશ્ચિમ દિશા તરફ ગયેલો વિપશ્ચિત રાજા કે જેના અંગની કાંતિ સુવર્ણમય દર્ભના જેવી હતી, તેને કુશ દ્વીપને વિશે ગરુડજીએ પોતાની પીઠ ઉપર બેસાડી તરત જ સમુદ્રની પેલે પાર ઉતારી દીધો. પૂર્વ દિશાવાળા વિપશ્ચિત રાજાને ક્રૌચ દ્વીપમાં આવેલા પર્વતની અંદર વનમાં રહેનાર કોઈ રાક્ષસ ગળી ગયો, પરંતુ વિપશ્ચિત રાજાએ હૃદયની અંદર તે રાક્ષસના આંતરડા ચીરી નાખી તેને મારી નાખ્યો. દક્ષિણ દિશાવાળો વિપશ્ચિત રાજા દક્ષના શાપથી ક્ષણ માત્રમાં યક્ષ બની ગયો અને શાક દ્વીપની અંદર સેંકડો વર્ષને અંતે તે પાછો શાપથી મુક્ત થઈ ગયો. ઉત્તર દિશાવાળો વિપશ્ચિત રાજા નાની મોટી નદીઓ અને સમુદ્રોને વેગ વડે તરી ગયો અને મહાસાગરને અંતે આવેલી સુવર્ણમય ભૂમિમાં કોઈ સિદ્ધના શાપથી શિલારૂપ થઈ ગયો. પછી સેંકડો વર્ષને અંતે તે જ સિદ્ધે અગ્નિના પ્રસાદથી તેને તે શાપથી મુક્ત કર્યો, એટલે તેને સિદ્ધ સાથે પ્રીતિ બંધાઈ છે. પૂર્વ દિશા તરફનો વિપશ્ચિત રાજા વિશેષે કરી નાળિયેરના વૃક્ષો વડે સુશોભિત દેશોમાં વસનારા લોકોનો રાજા થયો અને પોતે પરમ ધર્મિષ્ઠ હોવાથી તેને પૂર્વના વૃત્તાંતનું સ્મરણ થયું. તે રાજાએ નાળિયેરના ફળોનું ભક્ષણ કર્યું અને 10 વર્ષ પર્યંત મેરુ પર્વત તરફથી ઉત્તર બાજુએ આવેલા કલ્પવૃક્ષના વનની અંદર અપ્સરા સાથે નિવાસ કર્યો. પશ્ચિમ તરફનો વિપશ્ચિત રાજા પક્ષીઓનું વશીકરણ કરવાની વિદ્યાના રહસ્યને જાણતો હતો અને તેણે શાલ્મલી દ્વીપમાં રહેલા શાલ્મલી વૃક્ષની પક્ષીનીના માળામાં રહી તેની સાથે ક્રીડા કરી અનેક વર્ષો વ્યતીત કર્યા. પછી એક દિવસ કોમળ લતાવાળા મંદરાચલ પર્વતમાં મંદાર વૃક્ષરૂપી મંદિરની અંદર મંદરી નામની કોઈ કિન્નરીએ તેનું સેવન કર્યું. પૂર્વ દિશા તરફનો વિપશ્ચિત રાજા ક્ષીરસાગરના કિનારે ગયો અને ત્યાં આવેલા કલ્પવૃક્ષોના વનોની પંક્તિઓમાં તેણે કામથી વ્યાકુળ બની જઈને નંદનવનની દેવતાઓ જેવી અપ્સરાઓ સાથે 70 વર્ષ કાઢી નાખ્યા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દિગ્વિહરણ નામનો સર્ગ 123મો સમાપ્ત. સર્ગ 124મો. આ 124મા સર્ગમાં વિપશ્ચિત રાજાઓનું મૂળ સ્વરૂપ એક છતાં તેના 4 દેહ વડે વ્યવહાર વિશે અને દ્વીપોમાં તથા અનેક પર્વતોમાં વિહાર વિશે વર્ણન કરવામાં આવશે. વિપશ્ચિત રાજાઓનો દ્વીપોમાં તથા પર્વતો પર વિહાર. રામ બોલ્યા, હે મહારાજ, સર્વ વિપશ્ચિત રાજાઓ એક ચિન્મય જ હતા. તેમનું મૂળ શરીર પણ એક જ હતું અને સર્વ એક જીવવાળા હતા, છતાં એકી સમયે તેમને જુદી જુદી ઈચ્છાઓ કેમ ઉત્પન્ન થઈ? વશિષ્ઠ બોલ્યા, સર્વત્ર ભરપૂર એવું ચિદાકાશ એક નાના પ્રકારના આકારે થયું નથી, છતાં તે સર્વની અંદર વ્યાપ્ત થઈ રહેલું છે. જીવાત્મા સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થતાં જેમ અનેક આકારે થઈ રહે છે, તેમ એ ચિદાકાશ પણ જાણે અનેક આકારે થઈ રહેલું હોય એમ જણાય છે. એ ચિદાકાશ પોતે જ સ્વચ્છ છે, તેથી પોતાની અંદર પોતાના સ્વરૂપને તે જાણે અનેક આકારે થઈ રહેલું હોય તેમ પ્રતિબિંબિત થઈ રહેલું દેખે છે. એ સ્વચ્છ ચિદાકાશ જગતના આકારે પ્રતીત થાય છે. તેમાં અરીસાના જેવી તેની નિર્મળ સ્વચ્છતા જ કારણરૂપ છે. જેમ એક જ લોહ વડે મઢેલા અરીસાઓ એકરૂપ છતાં એકબીજામાં પ્રતિબિંબિત થઈ જાય છે, તેમાં સર્વ પદાર્થો વસ્તુતઃ એક ચિદરૂપ જ છતાં પરસ્પર પ્રતિબિંબિત થઈ રહેલા દેખાય છે. આથી જ જે ભોગ્ય વસ્તુ તેની પાસે આવે છે તે તેના ભોગની માટે કલ્પાય છે, કેમ કે માયાના સંપર્કથી અચિંત્ય શક્તિપણાને લીધે તેનો સહજ સ્વભાવ જ તેવો છે. આમ આ ચિદાકાશ અનેક રૂપે નહીં થઈ ગયા છતાં અનેક રૂપે દેખાય છે. બાકી વસ્તુતઃ તેમાં અનેકતા કે એકતા કશું પણ નથી. તેમાં અનેકતા કે એકતા નથી, છતાં તે એક રૂપે અને અનેક રૂપે ભાસે છે. એ જ તેનો અચિંત્ય મહિમા છે. આથી જે વિપશ્ચિત રાજાની પાસે જે પદાર્થ જોવામાં આવ્યો તે એ વિપશ્ચિત રાજાની પાસે જે પદાર્થ જોવામાં આવ્યો તે એ વિપશ્ચિત રાજાની ચિન્મયતાને લીધે તેનામાં પ્રતિબિંબિત થઈ ગયો અને તદ્રૂપતાને પ્રાપ્ત થઈ જાણે તેને અધીન થઈ રહ્યો હોય તેવો જણાયો. તેમાં જુદા જુદા પ્રકારે અનુભવમાં આવ્યો
વળી યોગી પુરુષો એક દેશમાં રહ્યા છતાં પોતાના યોગબળથી ચારે તરફ વ્યાપ્ત થઈ અનેક કર્મો કરે છે અને ત્રણેય કાળમાં થનારી સર્વ બાબતોને અનુભવે છે, તો પછી વિપચિત રાજા જુદા જુદા દેશોમાં જઈ જુદા જુદા પ્રકારે સર્વ વસ્તુનો અનુભવ કરે તેમાં શો સંશય લાવવાનો છે? વળી મેઘ સર્વત્ર વ્યાપ્ત થઈ રહેલો છે અને ગરમીથી પીડાતા પ્રાણીઓને આનંદ આપે છે. તે જુદા જુદા પ્રકારે એક જ સમયમાં પોતાના જુદા જુદા અંશો વડે અનેક જુદી જુદી ક્રિયાઓ કરે છે અને તદ અભિમાની જીવ આ સર્વ મેં કર્યું એવો અનુભવ પણ કરે છે. અણીમાદી ઐશ્વર્યને લીધે ઈશ્વર કોટીમાં ગણવા યોગ્ય કેટલાક યોગીઓ જગતમાં થનારા અસંખ્ય કર્મોના સમૂહને એક જ સમયે યોગ બળથી કરે છે અને અનુભવે છે. એક વિષ્ણુ ભગવાન પોતાના 4 બાહુ વડે એટલે કે પોતાના 4 શરીર વડે જુદી જુદી જાતની ક્રિયાઓ કરતા રહી જગતની રક્ષા કરે છે અને ઉત્તમ અંગનાઓનો ઉપભોગ કરે છે. વિષ્ણુ ભગવાન 2 ભુજા વડે બની શકે તેવા કર્મોને બે ભુજા વડે કરે છે અને ઘણી ભુજાઓની જરૂર પડે તેવા સંગ્રામ કાર્યમાં અનેક ભુજાઓ વડે નિરંતર યુદ્ધ કરતા રહે છે. એ જ પ્રમાણેથી વિપચિત રાજાઓ મૂળ એક જ ચિદ્રૂપ હતા, છતાં તેમણે સર્વ દિશાઓમાં તેવા પ્રકારે જુદા જુદા રૂપે રહી તેઓ જુદો જુદો વ્યવહાર કર્યો અને સુખ દુઃખ આદિ ભોગવ્યું. તેમણે ભૂમિરૂપી શૈયામાં શયન કર્યું હતું, દ્વીપાંતરોમાં જઈ ભોજન કર્યા હતા, વનોની પંક્તિઓમાં વિહાર કર્યો હતો અને તેઓ મારવાડની તથા તેના જેવી બીજી નિર્જન ભૂમિમાં ચાલ્યા હતા. પર્વતોની પંક્તિઓમાં તેમણે નિવાસ કર્યો હતો, સાગરોની અંદર તેમણે ભ્રમણ કર્યું હતું, અનેક દ્વીપોમાં તેમણે વિશ્રામ લીધો હતો અને તેઓ મેઘોની માળા વડે સુશોભિત એવા પર્વતોના ઉપરના ભાગોમાં છુપાઈ રહ્યા હતા. પર્વતોના સમૂહોમાં, પર્વતના ઝપાટાઓમાં અને જળના તરંગોમાં તેમણે પોતાનો દેખાવ આપ્યો હતો. તેમજ પર્વતોની તથા સમુદ્રોની નદીઓમાં અને નગરીઓમાં તેમણે ક્રીડા કરી હતી. પૂર્વ દિશા તરફના વિપચિત રાજાને શાકદ્વીપમાં પ્રસિદ્ધ ઉદયાચલ પર્વતના તટની અંદર આવેલા પાંદડા વગરના થોરના જંગલમાં યક્ષે સંમોહન વિદ્યા વડે મોહિત કરી દીધો હતો. તેથી તેણે 7 વર્ષ સુધી તેની અંદર જ શયન કર્યું હતું. પછી તે જ પર્વતમાં તે ક્યાંક પાષાણપણું ઉત્પન્ન કરનારા જળનું શિલાંબુનું પાન કરીને બળાત્કારથી પાષાણ ભાવને પામ્યો હતો અને તેણે પૃથ્વીની અંદર પાષાણ રૂપે જ પોતાના 7 વર્ષ ગાળ્યા હતા. પશ્ચિમ તરફનો વિપચિત રાજા શાકદ્વીપની અંદર આવેલા અસ્તાચળ પર્વતના શિખર ઉપર ગયો હતો. ત્યાં વાદળા વડે ઘેરાયેલા ગુફારૂપી ઘરમાં પિશાચ જાતિની અપ્સરાએ તેને 1 માસ સુધી પોતાને વિશે કામુક બનાવી દીધો હતો. પૂર્વ તરફનો વિપચિત રાજા શાંતભય નામના વર્ષખંડમાં જળધાર નામના મોટા પર્વતમાં હરડીના વનની અંદર ગયો હતો અને ત્યાં કોઈ ઋષિના શાપથી 70 વર્ષ સુધી હરડેના વૃક્ષરૂપ બની તે અદૃશ્ય થઈ ગયો હતો. આ રેવતાચલ પર્વતમાં શિશિર નામના વર્ષની અંદર પૂર્વ દિશા તરફનો વિપચિત રાજા યક્ષને આધીન થઈ ગયો હતો. તેથી તે 10 રાત્રિ સુધી સિંહરૂપ થઈ રહ્યો હતો. પછી તે પિશાચની માયાથી છેતરાઈ ગયો હતો અને આ મેરુ પર્વત આદિની ગુફામાં દેડકારૂપ બની જઈ 10 વર્ષ પર્યંત તેમાં રહ્યો હતો. ઉત્તર દિશા તરફનો વિપચિત રાજા શાકદ્વીપની અંદર નીલગિરી પર્વતના તટ ઉપર આવેલા કૌમાર વર્ષખંડમાં ગયો હતો અને ત્યાં અંધકૂપમાં અંધારા કૂવામાં સેંકડો વર્ષ પર્યંત અંધપણે રહ્યો હતો. પશ્ચિમ દિશા તરફના વિપચિત રાજાએ મરીબક નામના વર્ષખંડમાં વિદ્યાધરપણાને પ્રાપ્ત કરી દેનાર મંત્ર વિદ્યા વડે 14 વર્ષ સુધી વિદ્યાધરપણું ભોગવ્યું હતું. એ વિપચિત રાજાએ સુરતના શ્રમથી થાકી ગયેલા મહાદેવજીના અત્યંત શોભા વડે ચપળ અવયવોમાં ક્રમે કરી ઉત્પન્ન થયેલા શ્વેતબિંદુથી શીતળ અને એલચીઓની લતાઓના આલિંગન વડે સુગંધિત સમુદ્ર તટમાં વનોના સુંદર પવનોનો આશ્રય કરી પોતાનું વિદ્યાધરપણું ભોગવ્યું હતું. સર્ગ 124મો સમાપ્ત. સર્ગ 125મો.
આ 125મા સર્ગમાં વિપત્તિની અંદર બધા વિપત્તિત રાજાઓનું પરસ્પર ઉપકારીપણું અને જીવનમુક્ત પુરુષોની ચોતરફ અનેક પ્રકારની સર્વતોમુખી ક્રિયાનું વર્ણન આવશે. જીવનમુક્ત પુરુષોની ક્રિયાનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, શાકદ્વીપની અંદર શાંતભય નામના વર્ષખંડમાં જળધાર નામનો પર્વત છે. તેમાં હરિતકીના વનમાં પૂર્વ દિશાનો વિપત્તિત રાજા હરડેના વૃક્ષ ભાવને પામ્યો હતો અને તે કાતરના જેવી પૃથ્વીની અંદર રહેલી શિલા સંબંધી જળનું મૂળ દ્વારા પાન કરીને સ્થિતિ કરી રહ્યો હતો. પશ્ચિમ દિશાવાળા વિપત્તિત રાજાને આ વાતની ખબર પડી એટલે તે ત્યાં આવ્યો. તે શાપ આપનાર મુનિને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ભણ્યો. જાણે કરવત વડે તેનું વૃક્ષપણું કાપી નાખતો હોય તેમ તેણે એ વિદ્યાથી તેને વૃક્ષ ભાવમાંથી અક્ષતપણે 70 વર્ષે છોડાવી દીધો. પશ્ચિમ દિશા સંબંધી વિપત્તિત રાજા કોઈ પિશાચોના રાજાના શાપથી પાષાણ ભાવને પ્રાપ્ત થઈ ગયો હતો અને દક્ષિણ દિશાવાળા વિપત્તિત રાજાએ ત્યાં આવી ગૌમાસ આદિના પ્રયોગ વડે પિશાચોના રાજાને પ્રસન્ન કરી તેને મુકાવ્યો હતો. અસ્તાચળની પેલી પાર આવેલા શિવ નામના વર્ષખંડમાં પશ્ચિમ દિશા તરફના વિપત્તિત રાજાને એક પિશાચે ગોપિશાચી નામની વિદ્યાથી વૃષભ બળદ બનાવી દીધો હતો અને તેને દક્ષિણ દિશાવાળા વિપત્તિત રાજાએ આવીને તેમાંથી છોડાવ્યો હતો. દક્ષિણ દિશા તરફનો વિપત્તિત રાજા અંબાજીના પર્વતમાં એક વૃક્ષની અંદર યક્ષપણાને એક જાતના પિશાચપણાને પામ્યો હતો અને તેને પશ્ચિમ દિશાવાળા વિપત્તિત રાજાએ આવી યક્ષના રાજાને પ્રસન્ન કરી યક્ષ ભાવથી છોડાવ્યો હતો. પૂર્વ દિશા તરફનો વિપત્તિત રાજા આ શાકદ્વીપની અંદર જ વૃષક નામના વર્ષખંડમાં કેસર નામના પર્વતને વિશે સિંહરૂપ બની ગયો હતો અને તેને પશ્ચિમ દિશાવાળા વિપત્તિત રાજાએ આવી એ સિંહમાંથી મુક્ત કર્યો હતો. રામ બોલ્યા, હે મહારાજ, યોગીઓ એક દેશમાં રહ્યા છતાં ચોતરફ વ્યાપ્ત થઈ જઈ ત્રણેય કાળમાં જુદા જુદા અનેક કર્મો શી રીતે કરે છે, આપ તે કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ જગતની અંદર અવિવેકીઓની દ્રષ્ટિએ જે કાંઈ ભૂત ભૌતિક આદિ રહ્યા છે તે ભલે હો, તે વિશેનો કાંઈ આપણે વિચાર કરવાની જરૂર નથી. તેમ આ વિષયમાં પણ અવિવેકીઓનું જેમ માનવું હોય તેમ ભલે હો. આપણે અહીં તે વિશે વિચાર કરવાની કશી જરૂર નથી. બાકી વિવેકી પુરુષોની આ બાબતમાં જે સમજણ છે તે વિશે હું કહું છું તે તમે સાંભળો. તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં સત્તા સામાન્ય રૂપ ચિન્માત્ર વિના જગતનું બીજું રૂપ જ નથી. તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં સત્તા સામાન્ય રૂપ ચિન્માત્ર વિના જગતનું બીજું રૂપ જ નથી. જ્યારે દ્રશ્યના અત્યંત અભાવનો બોધ થઈ જાય છે અને ઉત્પત્તિ પ્રલય સંબંધી દ્રષ્ટિનો પણ ક્ષય થઈ જાય છે ત્યારે તત્વવેત્તા પુરુષ સત્તા સામાન્ય રૂપ ચિન્માત્રમાં જ નિરંતર વિશ્રાંત થઈ રહે છે. જ્યારે દ્રશ્યના અત્યંત અભાવનો બોધ થઈ જાય છે અને ઉત્પત્તિ પ્રલય સંબંધી દ્રષ્ટિનો પણ ક્ષય થઈ જાય છે ત્યારે તત્વવેત્તા પુરુષ સત્તા સામાન્ય રૂપ ચિન્માત્રમાં જ નિરંતર વિશ્રાંત થઈ રહે છે. તેથી તે નિત્ય સર્વેશ્વરૂપ થઈને સર્વ સ્વરૂપ તથા સર્વાત્મા રૂપ થાય છે. તેથી તે નિત્ય સર્વેશ્વર રૂપ થઈને સર્વ સ્વરૂપ તથા સર્વાત્મા રૂપ થાય છે. તો પછી ક્યારે તેને કયા સ્થળે કોણ અને શી રીતે રોકી શકે એ તમે જ કહો. તો પછી ક્યારે તેને કયા સ્થળે કોણ અને શી રીતે રોકી શકે એ તમે જ કહો. સર્વવ્યાપી સર્વના આત્મારૂપ પરમ તત્વ જ્યાં સર્વત્ર અનુભવમાં આવે છે ત્યાં પછી કોઈ રોકનાર કે રોકવાનો વિષય એ કશું જુદું અનુભવાતું જ નથી. સર્વવ્યાપી સર્વના આત્મારૂપ પરમ તત્વ જ્યાં સર્વત્ર અનુભવમાં આવે છે ત્યાં પછી કોઈ રોકનાર કે રોકવાનો વિષય એ કશું જુદું અનુભવાતું જ નથી. વળી એ સર્વના આત્મારૂપ પરમ તત્વની અંદર શું નથી રહ્યું? ભૂત ભવિષ્ય વર્તમાન, નાનું મોટું, દૂર નજીક, પળ અને પ્રલય એ સર્વ પોતાના સ્વરૂપને કદી પણ ન ત્યજનારા
અને સર્વના આત્મારૂપ સત્તા સામાન્યમાં જ રહેલા છે. ફરીથી ભૂત, ભવિષ્ય, વર્તમાન, નાનું મોટું, દૂર નજીક, પળ અને પ્રલય એ સર્વ પોતાના સ્વરૂપને કદી પણ ન ત્યજનારા અને સર્વના આત્મારૂપ સત્તા સામાન્યમાં જ રહેલા છે. અહો, તમે માયાનો વિલાસ તો જુઓ. આ સર્વ ઉત્પત્તિને કે પ્રલયને પ્રાપ્ત થયા નથી, છતાં યથાસ્થિતપણે નિર્લેપ તત્વની અંદર રહ્યા છે. સર્વની સ્થિતિ સત્તા સામાન્યને અધીન હોવાથી આ ત્રણેય લોક વિજ્ઞાનગણ એક જ્ઞાનરૂપ છે. ચિદાકાશ પોતાના મૂળ સ્વરૂપને નહીં છોડતા સર્વરૂપ વિવર્ત ભાવથી થઈ રહેલું છે. સબલ બ્રહ્મ માયાના સંપર્કને લીધે જગતના આત્મારૂપ છે અને તે દ્રષ્ટા તથા દ્રશ્યરૂપે થઈ જઈ જગતરૂપે પ્રતીતિમાં આવે છે. જગતના આકારે પ્રસરી રહેલા સબલ બ્રહ્મનું મૂળ સ્વરૂપ વિચારતા તે શુદ્ધ ચિન્માત્ર છે. તો પછી તેમાં કોણ શું કરી શકે, ક્યારે કરી શકે તથા શાથી કરે? હે તત્વજ્ઞ, સાધ્ય અને અસાધ્ય એ બંને રૂપે થઈ રહેનાર સર્વશક્તિમાન સબલ બ્રહ્મને, ઈશ્વરને શું દુસાધ્ય છે એ તમે જ કહો. એવી રીતે સદા એક જ સ્વરૂપમાં રહેનાર સબલ બ્રહ્મ જ ઉપાધિના ભેદથી વિપચિત આદિ જીવરૂપ થઈ રહેલ છે. એ વિપચિત રાજાનું જીવ ચૈતન્ય પ્રબોધ તરફ વલણ રાખતું હતું, તો પણ હજી તે પરમપદને પ્રાપ્ત થઈ ગયું ન હતું. તે એક હતું, છતાં અગ્નિના પ્રસાદથી તે અનેક રૂપ થયું હતું અને સર્વત્ર સર્વ પ્રકારની ક્રિયા કરી શકે એમ હતું. સબલ બ્રહ્મ બોધ અને અબોધ એ બંને રૂપ થઈ રહેલ છે. તેને અસાધ્ય શું છે? જ્યાં સુધી પરમબોધની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જીવાત્માનું પદાર્થોમાં આકુર થઈ રહેવાપણું ઘટિત જ છે. જ્યાં સુધી પરમબોધની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જીવાત્માનું પદાર્થોમાં આકુર થઈ રહેવાપણું ઘટિત જ છે. તેનો બોધમાં કંઈક પ્રવેશ થાય છે એટલે યોગ બળથી તેનું સિદ્ધપણું પણ ઉચિત છે. તેનો બોધમાં કંઈક પ્રવેશ થાય છે એટલે યોગ બળથી તેનું સિદ્ધપણું પણ ઉચિત છે. એવી રીતે સર્વ દિશાઓમાં રહેલા સર્વ વિપચિત રાજાઓ પરસ્પર એકબીજાના સંકટને દેખતા હતા, અનુભવતા હતા અને તેનો ઉપાય પણ કરતા હતા. ચિદાકાશ પોતાના સ્વરૂપમાંથી મનોભાવને પ્રાપ્ત થતાં જરા પણ ભ્રષ્ટ થાય છે તો તે વસ્તુતઃ યથાસ્થિતપણે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સારી રીતે રહ્યા છતાં પણ જાણે બીજા રૂપે જગતના આકારે થઈ રહેલ હોય એમ જણાય છે. રામ બોલ્યા, હે મહારાજ, વિપચિત રાજાઓ જો પ્રબુદ્ધ જ્ઞાનવાન હોય તો તેઓ દિશાઓમાં સિંહ, બળદ આદિ ભાવને શી રીતે પ્રાપ્ત થયા? મને સારી પેઠે બોધ થવા માટે આપ તે કહો. વશિષ્ઠ બોલ્યા, હે નિર્મળ રામચંદ્રજી, બીજા પ્રસંગે મેં ઉપર જે વર્ણન કર્યું તે પ્રબુદ્ધ યોગીઓનું છે. વિપચિત રાજાઓ કાંઈ પ્રબુદ્ધ યોગીઓ ન હતા. તેઓમાં સંપૂર્ણપણે જ્ઞાનનો ઉદય થયો ન હતો. તેઓ તો જ્ઞાન દ્રષ્ટિ અને અજ્ઞાન દ્રષ્ટિ એ બંનેની વચમાં હિંડોળાની પેઠે લટકતા હતા. કેમ કે તેમની અંદર મોક્ષને ભાવિ રૂપે સૂચવનાર વિવેકાદિ ચિહ્નો પણ દેખાતા હતા અને ચોતરફ રાગ આદિ બંધનના ચિહ્નો પણ જોવામાં આવતા હતા. હે મહાબાહો, નિરંતર ધર્મમાં જાગ્રત રહેનાર છતાં જ્ઞાનની પરિપક્વ અવસ્થાને ન પામેલા પુરુષોની સ્થિતિ તેવી અધકચરી હોય છે. આથી એ વિપચિત રાજાઓ ધારણાથી યોગી હતા પણ પરમ તત્વને પ્રાપ્ત થયા ન હતા. વિપચિત રાજાઓ અગ્નિદેવતામાં ચિત્તનો નિરોધ કરવાથી અને તેના પ્રસાદથી સિદ્ધિ પામ્યા હતા. તેથી તેઓ ધારણા યોગી હતા અને ધારણા વડે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી. પાતંજલ સૂત્રનું યોગસૂત્ર. પાતંજલનું યોગસૂત્ર. દેશબંધ સ્થિતસ્ય ધારણા. અને ધારણા વડે તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી. પરંતુ તેઓ જેમની અંદર અવિદ્યાનો સાવ ક્ષય થઈ જાય છે એવા પરમ બોધ પામનારા જ્ઞાન યોગીઓ નહોતા. હે કમળ નેત્ર રામચંદ્રજી, જ્ઞાન યોગીઓના ચિત્તમાં કશી વાસના જ હોતી નથી. હે કમળ નેત્ર રામચંદ્રજી, જ્ઞાન યોગીઓના ચિત્તમાં કશી વાસના જ હોતી નથી. તેથી તેઓ અવિદ્યા તરફ જુએ પણ શા માટે?
બાકી વિપચિત રાજાઓ તો ધારણા યોગી હતા અને ધારણાના પરિપાકને અંતે અગ્નિ દેવતાએ આપેલા વરદાનના પ્રભાવથી તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેમની અંદર અવિદ્યા હજી વિદ્યમાન જ હતી અને તેને લીધે તેઓ આત્મવિચારથી શૂન્ય હતા. હે રામચંદ્રજી, બીજું પણ હું જે કહું તે તમે સાંભળો. જીવનમુક્ત પુરુષોને વ્યવહાર કાળમાં જ દેહાદિ બીજા પદાર્થોનું ભાન હોય છે, પરંતુ સમાધિ કાળમાં તેમને કોઈ પણ પદાર્થનું ભાન હોતું નથી. બંધની જેમ મોક્ષ પણ ચિત્તનો જ એક ધર્મ છે. તેથી તે સમાધિ કાળમાં ચિત્તમાં રહે છે, પણ દેહની અંદર રહેતો નથી. બાકી દેહનો ધર્મ જરા મરણ આદિ કિંવા દેહભાવને અધીન વ્યવહાર દેહથી નિવૃત્ત થતો નથી. મુક્ત થયેલું ચિત્ત પાછું ફરીવાર કોઈ દિવસ બંધાઈ જતું નથી. મુક્ત થયેલું ચિત્ત પાછું ફરીવાર કોઈ દિવસ બંધાઈ જતું નથી. વૃક્ષની ડાળમાંથી નીચે ખરી પડેલા ફળને કયો માણસ યત્ન વડે પણ પ્રથમની પેઠે જ પાછું જોડી શકે છે? જીવનમુક્ત પુરુષોનો દેહ પણ દેહના ધર્મો વડે વ્યાપ્ત જ હોય છે, પરંતુ તેમનું દેહની અંદર રહેલું ચિત્ત તો સદાકાળ અચળ જ રહે છે. ધારણા આદિના પ્રયોગની પેઠે મોક્ષ બીજાથી જાણી શકાતો નથી, પરંતુ મદ આદિના આસ્વાદથી પેદા થનારા સુખની પેઠે તે સ્વસંવેદ્ય પોતાના જ જાણવામાં આવે તેવો છે. આ આત્મા સુખ દુઃખ આદિ મનના ધર્મો વડે યુક્ત થાય છે ત્યારે તે જીવભાવને લીધે પોતે જ પોતાના બંધનો અનુભવ કરે છે. તે આત્મા જ્યારે મનના મોક્ષને લીધે સુખ આદિ ભાવથી રહિત થઈ જાય છે ત્યારે શાસ્ત્રકારો તેને મુક્ત કહે છે. આ વાત અનુભવ વડે પોતાની મેળે જ જણાઈ રહે તેવી છે. જેનું ચિત્ત અંદર શીતળ હોય છે તે જ મુક્ત કહેવાય છે. ચિત્તની અંદર સંતાપ રહેવો એ બંધ છે. બંધ અને મોક્ષ એ બંને દેહાદિકના ધર્મ નથી એમ દેખાય છે. શરીરના ટુકડા કરી કોઈ તેને કાપી નાખે અથવા તેને રાજ્ય પર બેસાડે અથવા તે પોતે રડે કે હસે તો પણ જીવનમુક્ત પુરુષને દેહના સંબંધી થનારા સુખ દુઃખ જરા પણ અંદર સ્પર્શ કરતા નથી. બંધ અને મોક્ષ એ બંને દેહાદિકના ધર્મ નથી એમ દેખાય છે. શરીરના ટુકડા કરી કોઈ તેને કાપી નાખે અથવા તેને રાજ્ય ઉપર બેસાડે અથવા તે પોતે રડે કે હસે તો પણ જીવનમુક્ત પુરુષને દેહના સંબંધથી થનારા સુખ દુઃખ જરા પણ અંદર સ્પર્શ કરતા નથી. જોકે દેહ આદિમાં તે સુખ દુઃખને અનુભવે છે, પરંતુ હું સુખી છું અને હું દુઃખી છું એવો અનુભવ દેહમાં થવાથી તેના અધ્યાસની કલ્પના પણ એ દેહમાં થાય છે. બાકી બીજા દેહાદિકમાં તે કલ્પના થતી નથી. દેહાદિકમાં આત્મતાનું અભિમાન બાંધી બીજા જ રૂપાંતરને પ્રાપ્ત થઈ ગયેલા ચારવાક તથા બૌદ્ધ આદિ પંડિતો મોક્ષનો ખરો ઉપાય ન મળવાથી છેવટે પરાભવને પ્રાપ્ત થતા દેખાય છે અને વિવાદ પ્રસંગમાં વેદાંતીઓથી તેમનો પરાભવ થતો પણ જોવામાં આવે છે. જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં પોતાના આત્મ સ્વરૂપ સિવાય બીજું દેહ આદિ કશું છે જ નહીં. જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં પોતાના આત્મ સ્વરૂપ સિવાય બીજું દેહ આદિ કશું છે જ નહીં. મહાઉદયને પ્રાપ્ત થયેલો જીવનમુક્ત પુરુષ સદા આત્માનંદમાં મગ્ન હોય છે. મહાઉદયને પ્રાપ્ત થયેલો જીવનમુક્ત પુરુષ સદા આત્માનંદમાં મગ્ન હોય છે. તેથી તે મરતા છતાં પણ મરતો નથી, રોતા છતાં પણ રોતો નથી અને હસતા છતાં પણ હસતો નથી. તત્વદર્શી પુરુષો રાગમુક્ત છતાં રાગયુક્ત જેવા દેખાય છે, કોપરહિત છતાં કોપયુક્ત જેવા જણાય છે અને મોહરહિત છતાં મોહયુક્ત જેવા જોવામાં આવે છે. આકાશમાં જેમ અંકુરો ઉત્પન્ન ન થાય તેમ અમુક સુખ છે અને અમુક દુઃખ છે એવી કલ્પનાઓ તેમનાથી ઘણી દૂર રહેલી હોય છે. આકાશમાં જેમ અંકુરો ઉત્પન્ન ન થાય તેમ અમુક સુખ છે અને અમુક દુઃખ છે એવી કલ્પનાઓ તેમનાથી ઘણી દૂર રહેલી હોય છે. જેની દ્રષ્ટિમાં પણ જગતનું સ્વરૂપ જ નથી અને સર્વ એક ચિદરૂપ જ છે, તે જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં પણ સુખ દુઃખ આદિ રહે છે એવું કહેવું આકાશની શાખાના જેવું અસંભવિત છે. જેની દ્રષ્ટિમાં પણ જગતનું સ્વરૂપ જ નથી અને સર્વ એક ચિદરૂપ જ છે,
તે જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં પણ સુખ દુઃખ આદિ રહે છે એવું કહેવું આકાશની શાખાના જેવું અસંભવિત છે. સર્વત્ર જય મેળવનારા જીવનમુક્ત પુરુષો અંદર શોક રહિત છે, છતાં તેવા પ્રસંગે તેઓ શોક કરતા દેખાય છે. વળી મસ્તક આદિ અવયવ કપાઈ જાય તો પણ તત્વદર્શી પુરુષો જાણે કશું ન કપાયું હોય તેમ કેવળ એક આત્મામાં સ્થિર થઈ રહેલા જણાય છે. સામગાનમાં તત્પર થઈ રહેલા બ્રહ્માના મોટા મસ્તકને મહાદેવજીએ સુકુમાર કમળની પેઠે નખ વડે ચીરી નાખ્યું હતું અને પોતે શક્તિમાન છતાં બ્રહ્માએ તે મસ્તકને પાછું ફરીવાર ઉત્પન્ન કર્યું નહોતું. કેમ કે ચિદાકાશરૂપ બ્રહ્મા પોતે આકાશના જેવા જ છે, તો પછી તેમને બીજા પાંચમા મિથ્યા મસ્તક વડે શું વિશેષ છે? તેમને કાંઈ કરવાનું કે કાંઈ ન કરવાનું કશું પણ પ્રયોજન નથી. બાકી પ્રાણીઓના કર્મને અનુસરીને જે જેવી રીતે થઈ જાય તે ભલે તેવી રીતે થાવો, બીજા ફેરફારોની તેને શી જરૂર છે? જેમ ક્ષીરસાગર ગુપ્ત અમૃત કલાને ધારણ કરે છે, તેમ મહાદેવજી પણ અક્ષીણ કામબાણના યોગથી કામદેવ ઉપર કૃપા કરીને પોતાના અર્ધાંગમાં મૃગબાલના જેવા લોચનવાળા પાર્વતીને ધારણ કરે છે. વળી કામદેવનો નિગ્રહ કરતા સમાધિમાં નિર્વિઘ્ન રીતે પ્રવૃત્તિ થવાથી તે હર્ષાશ્રુને ધારણ કરે છે. મહાશય શ્રી મહાદેવજી પોતે સમર્થ છે, છતાં પણ રાગીપણાનો ત્યાગ કરતા નથી. તેમના વૈરાગ્ય વગેરે ગુણ કામદેવને બાળી નાખવાના સમયમાં સ્પષ્ટ રીતે જણાઈ રહ્યા છે. જીવનમુક્તપણાને લીધે તેમને કાંઈ કરવાનું કે કાંઈ ન કરવાનું કશું પણ પ્રયોજન નથી અને તેમને આ લોકમાં સર્વ પ્રાણી માત્રમાં કોઈ પાસેથી પોતાનો કશો સ્વાર્થ કાઢી લેવાનું પણ હોતું નથી. મહાદેવજીનું રાગીપણું ભલે હો કિંવા ન હો, તેમને રાગીપણાનું કે વિરાગીપણાનું કશું પ્રયોજન નથી. દૈવ યોગે જે જેવી રીતે થઈ જાય તે ભલે તેવી રીતે થાવ, વળી બીજાનું તેમને શું પ્રયોજન છે? જીવનમુક્ત જનાર્દન પોતે અસુર નિગ્રહ આદિ કર્મ કરે છે, ઇન્દ્રાદિ દ્વારા કર્મ કરાવે છે, અવતારની સમાપ્તિ થતાં મૃત્યુને પ્રાપ્ત થઈ અંતર્ધાન થઈ જાય છે અને પારધી આદિ તેમના અંતર્ધાન થવામાં નિમિત્ત રૂપ થાય છે. તે પોતે દેહ ધારણ કરે છે અને નિરંતર વૃદ્ધિને પણ પ્રાપ્ત થાય છે. એ વિષ્ણુ ભગવાન પોતે સમર્થ છે, છતાં તે પ્રાણીઓના કર્મ અનુસાર પ્રાપ્ત થયેલી વ્યવહારની વ્યગ્રતાને મૂકી શકતા નથી. વળી તેમને એ વ્યવહારની વ્યગ્રતાનો ત્યાગ કરવાનું કે ગ્રહણ કરવાનું કશું પ્રયોજન નથી, પણ જે જેવી રીતે પ્રાપ્ત થતું હોય તે ભલે તેવી રીતે પ્રાપ્ત થાવો એમ સમજીને વાસના રહિત અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હરિ નિષ્કામપણે જ રહ્યા છે. સૂર્યનારાયણ નિરંતર જગતરૂપી ઘરના આકાશરૂપી આંગણાની અંદર કાળના એક દડારૂપ થઈ રહેલા પોતાના આત્માને પ્રાણીઓના કર્મ અનુસાર નિરંતર ભ્રમણ કરાવ્યા કરે છે. એ સૂર્યનારાયણ પોતાના દેહને તે વ્યાપારમાંથી રોકવા સમર્થ નથી એમ નથી, પરંતુ તે જીવનમુક્તપણાથી નિષ્કામ રહી યથાસ્થિત રીતે પોતાનો કાર્ય નિર્વાહ કરી લે છે. ચંદ્રમા જીવનમુક્તપણાને લીધે કશા પણ ખેદને પામતા નથી અને યથાસ્થિતપણે રહી પ્રલય પર્યંત અક્ષય એવા ક્ષયને વ્યર્થ જ અનુભવે છે. અગ્નિ જીવનમુક્તપણાને લીધે યથાપ્રાપ્ત સ્થિતિ વડે સમાન દશામાં રહે છે. તે મરુતના યજ્ઞમાં 12 વર્ષ પર્યંત હાથીની સૂંઢ જેવી નિરંતર પડ્યા કરતી ઘૃત ધારારૂપી હૂત દ્રવ્યોનો ઉપભોગ કરે છે, તેથી તેને અજીર્ણ થાય છે. વળી કાર્તિક સ્વામીની ઉત્પત્તિના પ્રસંગમાં સ્થાનથી ભ્રષ્ટ થયેલા મહાદેવજીના વીર્યનું પાન કરવાથી તે પોતાને વિશે દાહ અનુભવે છે. આમ તે ઉત્પન્ન થયેલા ખેદને ધારણ કરે છે. દૈત્યો અને દેવતાઓના ગુરુ શુક્ર તથા બૃહસ્પતિ જીવનમુક્ત છે, છતાં તેઓ લોકમાં અનેક પ્રકારે પરસ્પર જયની ઈચ્છા વડે કૃપણ જેવા થઈ રહે છે. જીવનમુક્ત મનવાળા તત્વજ્ઞ જનક રાજા જગતની અંદર ઉગ્ર રણમોખરામાં પોતાના દેહને જર્જર બનાવી દેતા રાજ્યને કરતા રહે છે. નળ, માંધાતા, સગર, દિલીપ અને નહુષ આદિ રાજાઓ જીવનમુક્ત છતાં કેમ જાણે પ્રકૃતિ વડે આકુર થઈ ગયા હોય તેમ રાજ્ય કરતા હતા. અજ્ઞાનીની જેમ પંડિત પણ વ્યવહારમાં પ્રવૃત્તિ કરે છે. વાસનાઓનું હોવું અને ન હોવું
એ જ માત્ર બંધ મોક્ષનું કારણ છે. વાસનાનું હોવું એ અને ન હોવું એ જ માત્ર બંધ મોક્ષનું કારણ છે. બલિ, પ્રહલાદ, નમોચી, વૃત, અંધક અને મૂર આદિ જીવનમુક્ત પુરુષો વિરાગી છતાં રાગીની પેઠે જગતમાં સ્થિતિ કરી રહ્યા હતા. જીવનમુક્ત પુરુષરૂપી ચિદાકાશમાં બીજાઓને રાગદ્વેષનો ક્ષય કે ઉદય થતો જોવામાં આવે કિંવા તેનું સારાપણું કે નરસાપણું ભાસે તો પણ તેમને શુદ્ધ સ્વરૂપ જ્ઞાનનો આવિર્ભાવ છે. તેથી તેમના મોક્ષમાં કશો પણ સંદેહ નથી. ફરીથી જીવનમુક્ત પુરુષરૂપી ચિદાકાશમાં બીજાઓને રાગદ્વેષનો ક્ષય કે ઉદય થતો જોવામાં આવે કિંવા તેનું સારાપણું કે નરસાપણું ભાસે તો પણ તેમને શુદ્ધ સ્વરૂપ જ્ઞાનનો આવિર્ભાવ છે. તેથી તેમના મોક્ષમાં કશો પણ સંદેહ નથી. ફરીથી જીવનમુક્ત પુરુષરૂપી ચિદાકાશમાં બીજાઓને રાગદ્વેષનો ક્ષય કે ઉદય થતો જોવામાં આવે કિંવા તેનું સારાપણું કે નરસાપણું ભાસે તો પણ તેમને શુદ્ધ સ્વરૂપ જ્ઞાનનો આવિર્ભાવ છે. તેથી તેમના મોક્ષમાં કશો પણ સંદેહ નથી. જે જીવનમુક્ત પુરુષો ચિદાકાશના જેવા શુદ્ધ જ્ઞાન વડે સર્વ જીવોને ચિદાકાશ જેવા અસંગ પૂર્ણ બ્રહ્મરૂપ સમજે છે તેમનામાં ભેદ બુદ્ધિ ક્યાંથી સંભવે? ફરીથી જે જીવનમુક્ત પુરુષો ચિદાકાશના જેવા શુદ્ધ જ્ઞાન વડે સર્વ જીવોને ચિદાકાશ જેવા અસંગ પૂર્ણ બ્રહ્મરૂપ સમજે છે તેમનામાં ભેદ બુદ્ધિ ક્યાંથી સંભવે? ફરીથી જે જીવનમુક્ત પુરુષો ચિદાકાશના જેવા શુદ્ધ જ્ઞાન વડે સર્વ જીવોને ચિદાકાશ જેવા અસંગ પૂર્ણ બ્રહ્મરૂપ સમજે છે તેમનામાં ભેદ બુદ્ધિ ક્યાંથી સંભવે? જેમ પ્રકાશમાન ઇન્દ્રધનુષ્ય અનેક પ્રકારે દેખાતા છતાં શૂન્ય અને આભાસ માત્ર છે તેમાં દ્રશ્યરૂપી ભ્રાંતિ પણ અનેક પ્રકારે દેખાતા છતાં શૂન્ય અને આભાસ માત્ર છે. ફરીથી જેમ પ્રકાશમાન ઇન્દ્રધનુષ્ય અનેક પ્રકારે દેખાતા છતાં શૂન્ય અને આભાસ માત્ર છે તેમાં દ્રશ્યરૂપી ભ્રાંતિ પણ અનેક પ્રકારે દેખાતા છતાં શૂન્ય અને આભાસ માત્ર છે. જેમ આકાશરૂપી આંગણાની અંદર ઇન્દ્રધનુષ્યમાં નાના પ્રકારના વર્ણો ભાસે છે તેમ બ્રહ્માંડરૂપી અનેક પરમાણુઓ ચિદાકાશની અંદર શૂન્ય છતાં ભાષા કરે છે. આ પ્રકટપણે દેખવામાં આવતું જગત અસત્ય છે છતાં જાણે સત્ય હોય તેવું દેખાય છે. આકાશમાં રહેલી શૂન્યતાની પેઠે તે ઉત્પન્ન પણ થયેલું નથી તેમ નાશને પણ પ્રાપ્ત થતું નથી. એ જગત આદિ અને અંતવાળું દેખાય છે છતાં અનાદિ અને અનંત છે. અનેક પદાર્થો વડે વ્યાપ્ત હોવાથી તે અશૂન્ય જણાય છે છતાં શૂન્ય છે. તે ઉત્પન્ન થયું દેખાતા છતાં ઉત્પન્ન થયું જ નથી અને નાશને પ્રાપ્ત થતું જણાતા છતાં નાશને પ્રાપ્ત થતું નથી. ચિદાકાશ જ એવી રીતે જગતના રૂપે વિવર્ત ભાવથી ઉત્પન્ન થયેલું અને નષ્ટ થયેલું ભાસે છે. જેમ કાષ્ઠથી બનેલો સ્તંભ કાષ્ઠરૂપ જ છે તથા તેની અંદર કોતરેલી પુતળી પણ કાષ્ઠરૂપ છે તેમ બ્રહ્મામાં કલ્પાયેલું જગત પણ બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મમાં જેમ કાષ્ઠથી બનેલો સ્તંભ કાષ્ઠરૂપ જ છે તથા તેની અંદર કોતરેલી પુતળી પણ કાષ્ઠરૂપ છે તેમ બ્રહ્મમાં કલ્પાયેલું જગત પણ બ્રહ્મરૂપ જ છે. સમાધિ વડે સમસ્ત કલ્પનાથી રહિત સર્વત્ર સમાનતાવાળી અને નિદ્રાવસ્થાથી પણ રહિત જે કાંઈ આત્મરૂપ સ્થિતિ થઈ રહેવી તે જ સત્ય ચિદાકાશ રૂપ છે. ફરીથી સમાધિ વડે સમસ્ત કલ્પનાથી રહિત સર્વત્ર સમાનતાવાળી અને નિદ્રાવસ્થાથી પણ રહિત જે કાંઈ આત્મરૂપ સ્થિતિ થઈ રહેવી તે જ સત્ય ચિદાકાશ રૂપ છે. આ જગત તદ્રૂપ છે એમ સમજવાનું છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા આત્મા એક દેશમાંથી બીજા પ્રદેશમાં જાય ત્યારે વચમાં તેનું જે નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવમાં આવે છે તે ચિદાકાશ છે. આ જગત તે ચિદાકાશમય છે એમ સમજવાનું છે. શુદ્ધ ચિદાકાશની અંદર દ્વિત્વ એકત્વ આદિ પણ નથી એમ મનન કરતા નિશ્ચય થાય છે. કેટલું બાકી છે આપવાનું? થોડુંક જ છે. થોડું લઈ લેવું.
શુદ્ધ ચિદાકાશની અંદર દ્વિત્વ એકત્વ આદિ પણ નથી એમ મનન કરતાં નિશ્ચય થાય છે. તેમ એ કેવળ આકાશ જેવું શૂન્ય ભાષે છે એવું પણ નથી એમ મનન કરતાં નિશ્ચય થાય છે. આ જગત ચિદાકાશ રૂપ છે અથવા તો આત્મા જ પોતાના સ્વરૂપની અંદર તેવા આકારે વિવર્ત ભાવથી થઈ રહેલો છે. હવે પછી થનારા નગરની પેઠે તે કેવળ સંકલ્પની કલ્પના વડે વિશાળ રૂપે અને સ્ફૂટ રૂપે પ્રતીતિમાં આવે છે. આકાશના જેવા સ્વચ્છ ચિત્તવાળા હે રામચંદ્રજી, આ દ્રશ્ય સમૂહ શિલાના જેવો એકરસ, નિર્વિકલ્પ અને શાંત બ્રહ્મરૂપ જ છે. અહો, કેવી આશ્ચર્યકારક માયા છે! લોકો પોતાના આત્માને જ જગત રૂપે કલ્પી લે છે અને પોતાના આત્માને જ મોહમાં નાખે છે. ફરીથી હે આકાશના જેવા સ્વચ્છ ચિત્તવાળા હે રામચંદ્રજી, આ દ્રશ્ય સમૂહ શિલાના જેવો એકરસ, નિર્વિકલ્પ અને શાંત બ્રહ્મરૂપ જ છે. અહો, કેવી આશ્ચર્યકારક માયા છે! લોકો પોતાના આત્માને જ જગત રૂપે કલ્પી લે છે અને પોતાના આત્માને જ મોહમાં નાખે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્ગ પ્રાપ્તિ નામનો સર્ગ 125મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. ઘણા નંબર 1520. 125મો 125 1520. પાંત્રીસ દિવસ સંપૂર્ણ યોગ વસિષ્ઠ આવી રીતે સરળ શ્રવણ છે ને આજે થયું. જો હૈ સો હૈ. આવું સહજ એમ એકદમ સરળ સહજ સ્મૂથ એકદમ જેમ ગંગા સાગરમાં સમજતી હોય ને ગંગા સાગર. ચિદાકાશ ગંગા મહાચિદાકાશ મહાસાગર. ચિદાકાશ ગંગા મહાચિદાકાશ મહાસાગર.
ટેસ્ટ લેવાનું ભૂલી ગયા સવારે ટેસ્ટ લેવાનું ભૂલી ગયા કાલ લઈ જશે હમણાં સાંભળ્યો નથી બીજો કયો ટેસ્ટ છે? બીજો કોઈ ટેસ્ટ હમણાં સાંભળ્યો નથી બીજો કોઈ ટેસ્ટ છે? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. 100% સત્ય. સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વ. જો 17,400 ઝેરોક્ષ કરીને આપી દે એટલે અમને આગળ પેટી હોય ને ઝેરોક્ષ કરીને લાગવાનું આ એમને આપી દેવાનું ઝેરોક્ષ જ છે ને બિલ કેવું કોઈ બિલ છે કેમ શું થયું? રિપેરિંગ કેમ? ઉપરનો ભાગ ક્યાં ગયો? લઈ ગયા. હા, નીચેનું
થેન્ક યુ